નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ઓશન જ્ઞાન લાઈવ ચેનલના યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આગળના જે લેક્ચરો છે, આગળના જે વિડીયો છે, એમાં આપણે જોયા વિકાસ અસાઇનમેન્ટ જે છે તેનું સોલ્યુશન આપણે જોયું. ટૂંક સમયમાં જ વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ની પરીક્ષા આવવાની છે. તો એમાં પ્રશ્ન નંબર 5 એ તમારે કઈ રીતે પૂછાવાનો છે, કઈ રીતે તમારે લખો, કેવી કેવી ભૂલોથી તમારે બચવું, એનું સોલ્યુશન લઈને વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારી સામે આવી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, જો હજી તમે આ યુટ્યુબ ચેનલમાં નવા હો તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી તેને પહોંચાડો, જેથી કરીને આના નોટિફિકેશન તેના સુધી પણ ઝડપથી પહોંચી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. ધોરણ 6 વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ, તેનો પ્રશ્ન નંબર 5 તે કઈ રીતે આવવાનો છે તે. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્ન નંબર 5, નીચેના દાખલા ગણો. 4 માંથી વિદ્યાર્થી મિત્રો ગમે તે 2 લખવાના થશે. ચાર માંથી ગમે તે 2, બરાબર. આગળ જોઈએ તો દરેક ખાલી જગ્યા જે ખાનું છે એમાં જવાબ લખો. તો પેલું છે 2/5, બરાબર. 10 પછી ખાનું, તો એ ખાનાની કિંમત શોધો. તો ખાનાને આપણે કરતા બનાવીએ તો 10 × 5/2 એટલે 2 પંચાને 10. તો પેલા ખાનાની કિંમત આવશે 25 25 25. જ્યારે તમને આવા દાખલા પૂછાય ત્યારે તમારે બે નું જે જોડકું છે તેને સામસામે સરખાવી દેવાના છે. તો પેલા ખાનાની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો અહીં 25. બીજું જે ખાનું છે તો તેની કિંમત કેટલી આવશે, તે ઉપર છે. તો અહીં શું થશે, તો 10 25 પછી એક ખાનું છે છેદમાં 40. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ખાનાને કરતા બનાવીએ તો 10 × 40 છેદમાં 25. 5 વડે ઉડાડો વિદ્યાર્થી મિત્રો, તો 5 દુ 10, 5 દુ 10 અને 25 25 25, 5 8 40. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જવાબ મળશે 2 × 8, એટલે ખાનાની કિંમત આવશે 16. અહીં ખાનાની કિંમત આવશે 16. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો શું આવશે, તો કે 16 છેદમાં 40 બરાબર 6 પછી નીચે ખાનું ખાલી. તો ખાનાને આપણે કરતા બનાવી વિદ્યાર્થી મિત્રો, તો 6 × 40 છેદમાં 16. આને આપણે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ કેટલા વડે ઉડાડશું, તો કે 2 વડે. તો 3 દુ 6, 8 દુ 40, 3 દુ 6 અને 8 દુ 40. હવે વિદ્યાર્થી મિત્રો આગળ, તો કે 8 પંચા 40, સીધું 8 પંચાને 40. એટલે શું મળ્યું આપણને વિદ્યાર્થી મિત્રો, 3 × 5. એટલે આની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો 3 પંચાને 15. તો છેલ્લું જે ખાનું છે એની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો 15. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને દાખલા આવા પૂછાય ત્યારે શું કરવાનું છે, તો કે ફક્ત ને ફક્ત તમારે જે આગળની કિંમતો છે એ જોવાની છે. બે જે કિંમતો છે એને સરખાવતી જવાની છે. આ બે પછી આ બેનું ગ્રુપ બનાવો, પછી ઓલા બેનું ગ્રુપ બનાવો, જેથી કરીને આપણને તમામ ખાનાની માહિતી મળી જાય. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો દાખલા નંબર 2, 3/7 બરાબર. લખીએ આપણે 3/7. પેલા આ બેનું ગ્રુપ બનાવશું, પછી આ બેનું બનાવશું અને પછી છેલ્લા બેનું બનાવશું, જેથી કરીને આપણને જવાબ મળી જાય. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે જવાબ આવે છે. તો પેલું જોઈએ 3/7 બરાબર 9 પછી ખાનું છે. તો આપણે ખાનાને જો કરતા બનાવશું તો ખાનું બરાબર 9 × 7 છેદમાં 3, 3 તેરીને 9. એટલે જે ખાનું છે એની કિંમત આવશે 3 × 7 = 21. ખાનામાં કિંમત આવશે 21. વિદ્યાર્થી મિત્રો એ રીતે આપણે બીજું જે ખાનું છે એની કિંમત આપણે જોઈએ તો આગળ જોઈએ તો 9/21 છે બરાબર 33 છેદમાં ખાનું. ખાનાને વિદ્યાર્થી મિત્રો આપણે કરતા બનાવીએ તો ખાના ઓલી સાઈડ જાય એટલે ગુણાકારમાં થાય, 21 આ સાઈડ ગુણાકારમાં, 9 છેદમાં. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો 3 તેરી 9, 11 તેરી 33. આગળ છેદ ઉડાડીએ વિદ્યાર્થી મિત્રો, તો હજી ઉડે છે. કઈ રીતે, તો કે 3 × 7 = 21. એટલે ખાનાની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો 11 × 7, 11 × 7 = 77. આ ખાનાની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો 77. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો 33 છેદમાં 77 બરાબર ખાનું છેદમાં 14. એટલે ખાનાને કરતા બનાવશું એટલે 33 × 14 છેદમાં 77. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો 11 તેરી 33. 11 વડે આપણે જો આના ભાગ ઉડાડીએ તો શું થાય, 11 તેરી 33 અને 11 × 7 = 77 ને 7 દુ 14. એટલે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 3 × 2 અને 3 દુ 6. આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 6. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને આવા દાખલા પૂછાય ત્યારે તમારે શું કરવાનું છે, તો કે ખાનાને કરતા બનાવતા જવાનું છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો જે ત્રીજો જે દાખલો છે 4/6, 4/6
બરાબર 12 જે કોષ્ટક છે એ ખાલી રાખ્યું છે, તો આપણે એ ખાનાને જ કરતા બનાવી દઈએ તો કે 6 ગુણ્યા 12/4, 4 તેરી 12 અને 6 તેરીને 18, તો ખાનાની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો 18. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો જે બીજું ખાનું જે છે એમાં શું આવશે તો કે 12/18, આ કેટલી કિંમત આવશે 18. આગળ જોઈએ તો 12/18 બરાબર ખાનું છેદમાં 30. અહીં ખાનાને સીધું આપણે કરતા બનાવી દઈએ તો કે 12 ગુણ્યા 30 છેદમાં 18. છેદ કઈ રીતે ઉડશે? 6 દુ 12, 6 તેરી 18 અને 3 10 30. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે 2 ગુણ્યા 10 એટલે ખાનાની કિંમત આવશે 20. બીજા ખાનાની કિંમત આવશે 20. ત્રીજું ખાનું જોઈએ વિદ્યાર્થી મિત્રો તો શું આવશે તો એમાં લખીએ આપણે 20/30 બરાબર 8 છેદમાં ખાનું, તો ખાનાને બનાવીએ કરતા તો કે 8 ગુણ્યા 30 છેદમાં 20 કેન્સલ, 2 ચોક 8 અને ખાનાની કિંમત આવશે 4 તેરીને 12. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો આગળનો જે દાખલો છે એમાં તો કે 5/10 15 છેદમાં ખાનું બરાબર ખાનું છેદમાં 16 બરાબર 4 છેદમાં ખાનું. તો આમાં વિદ્યાર્થી મિત્રો આપણે એમ કરશું કે 5/10 બરાબર પહેલું જે જોડકું બનાવો તો 15 છેદમાં ખાનું, ખાનાને બનાવો કરતા તો 15 ગુણ્યા 10 છેદમાં 5, 5 તેરીને 15 અને 3 10 30. પેલા ખાનાની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો 30. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે 15/30 બરાબર ખાનું છેદમાં 16 એટલે ખાનાને બનાવો કરતા તો 15 ગુણ્યા 16 છેદમાં 30, 8 દુ 16 અને 15 દુ 30, 15 સીધા કેન્સલ થઈ જાય એટલે વચ્ચે ફક્ત ને ફક્ત વિદ્યાર્થી મિત્રો બીજા ખાનાની કિંમત વચ્ચે 8. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો ત્રીજો જે દાખલો છે તેમાં જોઈએ તો તેમાં કઈ રીતે જવાબ આવે તો આપણે લખીએ કે 8/16 બરાબર 4 છેદમાં ખાનું, તો ખાનાને બનાવીએ કરતા તો 4 ગુણ્યા 16 છેદમાં 8, 8 દુને 16 એટલે 4 દુને 8. ત્રીજું જે ખાનું છે એની કિંમત આવશે 8. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે હાઈસ્કૂલના એક વર્ગમાં 22 છોકરીઓ અને 33 છોકરાઓ છે, તો છોકરીઓ અને છોકરાઓનો તથા બીજો દાખલો છે છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર શોધો. તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે શું કરશું તો કે પહેલા લખશું છોકરીઓની સંખ્યા કેટલી છે, છોકરાઓની કેટલી છે અને કુલ સંખ્યા કેટલી છે અને પછી જોશું એનો દાખલો અને એને જેવી રીતે આપણને માંગ્યું છે એમ એનો ગુણોત્તર શોધશું આપણે. તો શું કરશું તો લખશું પેલા કે છોકરીઓની સંખ્યા બાવીસ, છોકરાઓની સંખ્યા 33. પહેલો સવાલ છે વિદ્યાર્થી મિત્રો છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર શોધો. પહેલા આપણે લખી નાખશું કુલ સંખ્યા. કુલ સંખ્યા કેટલી થાય વિદ્યાર્થી મિત્રો તો કે 22 અને 33 55. હાલો હવે પહેલો સવાલ જોઈએ તો પહેલો સવાલ એમ છે વિદ્યાર્થી મિત્રો કે છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર શોધો. તો આપણે લખશું છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર બરાબર છોકરીઓ કેટલી છે તો કે 22, છોકરાઓ કેટલા છે તો કે 33. તો આપણે લખશું 22/33. એટલે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 11 દુ 22 અને 11 વડે ઉડાડો તો 11 દુ 22 અને 11 તેરી 33. એટલે આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 2/3. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સવાલ નંબર 2 છે. બીજો સવાલ છે કે છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર. તો આપણે લખીએ છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર બરાબર જો છોકરાઓ થશે વિદ્યાર્થી મિત્રો અહીં 33 અને કુલ સંખ્યા થશે 55. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કઈ રીતે થાય તો કે 11 તેરી 33 અને 11 પંચા 55. તો આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 3/5.
આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને આવા દાખલા પૂછાય ત્યારે સૌપ્રથમ શું કરવાનું છે? તો કે ઉપર માહિતી લખી નાખવાની છે અને પછી માગ્યા મુજબ એનો જવાબ આપવાનો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો પછીનો જે દાખલો છે, શાળા વર્ષ દરમિયાન 73 શાળામાં વર્ષ દરમિયાન 73 રજાઓ હોય. રજાઓની સંખ્યા અને ચાલુ દિવસોની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો પહેલો સવાલ શું છે? રજાઓની સંખ્યા અને ચાલુ દિવસોની સંખ્યાનો ગુણોત્તર શોધો. બીજું તો ચાલુ દિવસોની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો આપણે પહેલા એ લખવું પડે, રજાના દિવસો કેટલા છે, વર્ષમાં કુલ દિવસો કેટલા છે અને જે ચાલુ દિવસો છે એની સંખ્યા કેટલી છે. તો આપણે લખશું વિદ્યાર્થી મિત્રો પહેલા કે વર્ષ દરમિયાન રજાના દિવસો કેટલા છે? તો કે 73. તો લખશું રજાના દિવસો 73. એ સિવાય ચાલુ દિવસો કેટલા થશે? તો કે ચાલુ દિવસો માટે કુલ દિવસો માઇનસ રજાના દિવસો, એટલે કુલ દિવસ આપણને કીધા છે વર્ષના કુલ 365 દિવસ લ્યો. તો 365 માઇનસ 73, એટલે આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 36 માંથી 7 જાય તો 29 અને 5 માંથી 3 2, એટલે 292 દિવસ ચાલુ દિવસો આવશે 292. અને કુલ દિવસ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 365. પહેલો સવાલ છે વિદ્યાર્થી મિત્રો એનો કે રજાઓની સંખ્યા અને ચાલુ દિવસોની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો આપણે લખશું કે રજાઓની સંખ્યા અને ચાલુ દિવસોનો ગુણોત્તર લખશું. રજાઓની સંખ્યા અને ચાલુ દિવસોનો ગુણોત્તર. બરાબર. રજાઓની સંખ્યા કેટલી છે? તો કે 73. ચાલુ દિવસો કેટલા છે? 292. તો વિદ્યાર્થી મિત્રો આપણે 73 ગુણ્યા 4 કરશું એટલે 292 આવે. 73 ગુણ્યા 4 એટલે 292 આવે. અને આપણે ભાગ પાડીએ તો 73 ગુણ્યા 4 એટલે 292. 73 કેન્સલ, એટલે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આમાં 1/4. 1/4. બીજો સવાલ છે વિદ્યાર્થી મિત્રો એનો ચાલુ દિવસોની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યાનો ગુણોત્તર. એટલે ચાલુ દિવસો 292, કુલ દિવસો કેટલા? તો કે 365. તો આપણે લખશું ચાલુ દિવસો અને વર્ષના કુલ દિવસોની સંખ્યાનો ગુણોત્તર. બરાબર શું થશે? તો કે 292 છેદમાં 365. આને આપણે 73 વડે ભાગ પાડીએ તો 73 ગુણ્યા 4 એટલે 292 થાય અને 73 ગુણ્યા 5 એટલે થશે વિદ્યાર્થી મિત્રો 365. તો આપણે લખીએ 73 ગુણ્યા 4 છેદમાં 73 ગુણ્યા 5. 73 કેન્સલ, જવાબ આવશે 4/5. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો પછીનો જે દાખલો છે 210 લખોટીઓને ગીતા અને રીટા વચ્ચે 3/4 ના પ્રમાણમાં વહેંચ્યા. દરેકને ભાગે કેટલી લખોટીઓ આવે? તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું? તો કે 210 લખોટી છે, એમાં ગીતાને કેટલી આપવાની છે? 3x. રીટાને કેટલી આપવાની છે? 4x. તો આપણે લખશું કે 3x + 4x બરાબર 7x. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આને ગણશું કે 7x બરાબર 210. એમાંથી x ની કિંમત મેળવશું અને એ કિંમત જે છે આપણે ગીતા અને રીટામાં મૂકશું. તો શું કેમ કરશું? તો કે લખશું આપણે પહેલા કે ગીતાને મળતી લખોટી બરાબર 3x. આગળ લખીએ તો રીટાને મળતી લખોટી 4x. હવે શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 3x અને 4x. આપણે એ લખોટીની સંખ્યા જાણતા નથી, તો 3x + 4x એ કેટલી છે? 210. તો લખશું આપણે કે કુલ લખોટી કેટલી છે? 210. એટલે 3x + 4x બરાબર 210. એટલે 7x બરાબર 210 અને x બરાબર આવશે 210 છેદમાં 3. 3 × 7 = 21 એટલે 70. x ની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો 70. એટલે આ 70 જે છે વિદ્યાર્થી મિત્રો એની કિંમત તમે આમાં મૂકી દો એટલે મળી જાય આપણને એનો આન્સર. 1 મિનિટ, અહીં 7 આવશે. અહીં આવશે 7. એટલે 7 × 3 = 21, 30 આવશે.
હવે 30 જે છે એ કિંમત મૂકી દઈશું આપણે ગીતાને મળતી લખોટી અને રીટાને મળતી લખોટી. તો લખશું તેથી ગીતાને મળતી લખોટી ની સંખ્યા બરાબર 3x અને x ની કિંમત છે વિદ્યાર્થી મિત્રો 30 એટલે 3 ગુણ્યા 30 એટલે 90 લખોટી મળે. અને એથી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો રીટાને મળતી લખોટી લખોટીની સંખ્યા 4x એટલે 4 ગુણ્યા 30 3 ચોક 12 120 લખોટી આવે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને આવો દાખલો પૂછાય ત્યારે તમે આ રીતે એને ગણી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો આમાં આ દાખલામાં આપણને ગીતાને મળતી લખોટી મળી 90 અને રીટાને મળી 120 લખોટી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે 8 કિલોગ્રામ ઘઉંની કિંમત 60 હોય તો 13 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થાય? તો આપણે ગણીએ ત્રિરાશિ મૂકીને કે 8 કિલોગ્રામ ઘઉંની કિંમત 60 રૂપિયા તો 13 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી? તો ગણીશું આપણે કે 13 કિલોગ્રામ ઘઉંની કિંમત બરાબર ઘઉંની કિંમત બરાબર 13 ગુણ્યા 60 છેદમાં આવશે વિદ્યાર્થી મિત્રો 8. આના છેદ ઉડાડીએ તો 2 ચોક 8 અથવા તો 4 દુ 8 2 ચોક 8 અને 15 ચોક 60 અથવા તામ ઉડાડો 4 દુ 8 2 વડે પેલા ઉડાડો 30 દુ 60 હવે 15 દુ 30 અને 2 દુ 4 એટલે એક એક સ્ટેપ તમને ખબર પડે કઈ રીતે આવ્યું. આગળ જો વિદ્યાર્થી મિત્રો તો શું વધ્યું તો કે ઉપર વધ્યા 13 ગુણ્યા 15 છેદમાં 2 તો 13 ગુણ્યા 15 કરો અને છેદમાં 2 મૂકો એટલે 13 ગુણ્યા 15 13 એકા 13 અને 13 પંચા 65 9 195 એટલે 195 આવ્યા વિદ્યાર્થી મિત્રો 195 ભાગ્યા 2 કરો 195 ભાગ્યા 2 કરો એટલે મળી જાય એનો આન્સર 195 ભાગ્યા 2 2 નવા 18 1 2 સત્તા 14 1 અને 2 પંચાને 10 એટલે 97.50 જેવો જવાબ આવે છે 97.50 રૂપિયા આનો આન્સર આવશે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને આવા દાખલા પૂછાય ત્યારે તમારે એમાં ત્રિરાશિ મૂકી દેવાની છે. આગળ વધ્યા વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે એક કોલેજમાં 3570 છોકરીઓ છે અને 3990 છોકરાઓ છે. તો છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા તથા છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર શોધો. તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે લખશું છોકરીઓની સંખ્યા 3570 છોકરાઓની સંખ્યા 3990 આગળ લખીએ તો કુલ સંખ્યા થશે વિદ્યાર્થી મિત્રો આ બેનો સરવાળો એટલે 3570 અને 3990 કેટલા થાય ગણી લઈએ 7560 કુલ સંખ્યા થશે વિદ્યાર્થી મિત્રો 7560. હવેનો પહેલો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે કે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો આપણે લખશું વિદ્યાર્થી મિત્રો છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર સંખ્યા
અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર. ગુણોત્તર બરાબર, તો છોકરીઓની સંખ્યા થશે વિદ્યાર્થી મિત્રો અહીં 3570 અને છોકરાઓની સંખ્યા થશે 3990. જો આના છેદ ઉડાડીએ વિદ્યાર્થી મિત્રો તો 0 0 કેન્સલ. 3500 ને 357 ને 399 વધ્યા છે, તો એને આપણે પેલા 2 વડે તો ભાગાલ છે નહીં. જો 3 વડે જોઈએ તો કઈ રીતે ઉડે છે જોઈએ આપણે. તો 357 ભાગ્યા 3 એટલે 3 એકા 3 0 2 3 નવા 119 તેરી 119 તેરી 357. એકસો ને 19 તેરી 357 અને 133 તેરી કરશો એટલે આવશે 399. એટલે વિદ્યાર્થી મિત્રો આમાં 3 3 કેન્સલ થશે, 3 3 કેન્સલ. હવે આગળ તો કે 17 સત્તા 119 અને 19 સત્તા 133, 7 વડે ઉડાડો એટલે આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 17/19. તો પહેલાનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 17/19. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો આની પછીનો જે દાખલો છે, આની પછીનો જ આમાં જ એક દાખલો છે. તો એમાં એમ પૂછ્યું છે કે છોકરીઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર શોધો. તો એ ગણવા માટે આપણે લખશું બીજો દાખલો કે છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર. તો છોકરાઓની સંખ્યા થશે વિદ્યાર્થી મિત્રો 3990 અને કુલ સંખ્યા થશે વિદ્યાર્થી મિત્રો 7560. મીંડે મીંડું કેન્સલ થશે વિદ્યાર્થી મિત્રો. જો આને તમે 3 વડે ઉડાડો તો 3 વડે જો લખો તો કઈ રીતે થશે, તો કે 3 ગુણ્યા 133, 3 ગુણ્યા 133 અને અહીં થશે વિદ્યાર્થી મિત્રો 3 ગુણ્યા આના 3 વડે હકારો ભાગ તો 756 ભાગ્યા 3 એટલે 3 દુ 6 1 3 પંચા 15 3 દુ 6 252, 3 ગુણ્યા 252 એટલે વિદ્યાર્થી મિત્રો આ 3 3 કેન્સલ થશે અને 133 એટલે 7 ગુણ્યા 19 અને 252 એટલે 252 ભાગ્યા 7 કરો વિદ્યાર્થી મિત્રો, એટલે એના પણ 7 વડે તમે ભાગ પાડો તો 7 તેરી 21 અને 7 છક 42 એટલે 36 સત્તા 7 ગુણ્યા 36 એટલે આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 19/36. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ દાખલો મોસ્ટ ટાઈમથી દાખલો છે અને પૂછાઈ શકે એવો દાખલો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો જ્યારે જ્યારે તમને આ દાખલો પૂછાય ત્યારે તમને 3 અને 7 વડે તમે જો ઉડાડશો એટલે એનો જવાબ મળી જશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો પછીનો જે દાખલો છે 9 કિલોગ્રામ ચોખાની કિંમત 166.50 હોય તો 17 કિલોગ્રામ ચોખાની કિંમત કેટલી થાય. તો લખશું આપણે કે 9 કિલોગ્રામ ચોખાની કિંમત 166.50 રૂપિયા, તો 17 કિલોગ્રામ ચોખાની કિંમત કેટલા રૂપિયા. તો આમાં આપણે ત્રિરાશી મૂકશું એટલે મળી જશે આનો આન્સર. તો લખશું કે 17 કિલોગ્રામ ચોખાની કિંમત બરાબર ચોખાની કિંમત બરાબર શું થશે 17 ગુણ્યા 166.50 એટલે છેદમાં 100 મૂકી દેશું એના, હા, ગુણ્યા 9 એક એક મીંડું કેન્સલ થશે. હવે શું કરશું 16 ભાગ્યા 9 કરો એટલે આપણને ખબર પડે કે એના છેદ ઉડશે કે નહીં. તો 16 ભાગ્યા 9 9 એકા 9 7 9 અઠા 72 4 અને 9 પંચા 45 એટલે 185 નવા કરશો વિદ્યાર્થી મિત્રો એટલે તમને મળશે 16 એટલે અહીં 185 આવશે. હવે વધ્યા કોણ તો કે 17 અને 185. તો આપણે લખશું વિદ્યાર્થી મિત્રો 17 ગુણ્યા 185
છેદમાં 10 એટલે 17 ગુણ્યા 185 એટલે 185 ગુણ્યા 17 1 પંચા 5 1 અઠો 8 1 1 1 1 7 પંચા 35 નો 5 વધી 3 7 અઠુ 56 ને 3 59 3145 છેદમાં 10 એટલે આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 314.50 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવો દાખલો પૂછાય ત્યારે ત્રિરાશિ મૂકીને તમારે એનો જવાબ લઈ લેવાનો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો પછીનો જે દાખલો છે 85 ચોકલેટ મહેશ અને રમેશ વચ્ચે 2:3 ના પ્રમાણમાં વેચતા દરેકને ભાગે કેટલી ચોકલેટ આવશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે લખશું કે મહેશના ભાગમાં આવતી ચોકલેટ બરાબર 2x અને રમેશના ભાગમાં આવતી ચોકલેટ બરાબર 3x. આ બંનેનો સરવાળો કુલ ચોકલેટ આપણને આપી છે વિદ્યાર્થી મિત્રો 85. જે રકમ આપણે જોઈ શકીએ છીએ કે કુલ જે ચોકલેટ છે એ આપી છે આપણને 85 એટલે 2x + 3x વિદ્યાર્થી મિત્રો એની કિંમત થશે 85. પછી શું કરશું આગળ તો કે x એમાંથી આપણે x ની કિંમત મેળવશું અને x ની કિંમત આમાં મૂકી દો એટલે મળી જાય મહેશને કેટલી ચોકલેટ મળશે અને રમેશને કેટલી ચોકલેટ મળશે. તો લખશું વિદ્યાર્થી મિત્રો આપણે 2x + 3x કુલ ચોકલેટ બરાબર 85 એટલે 2x + 3x બરાબર 85 એટલે 5x બરાબર 85 અને x ની કિંમત આવશે 85 છેદમાં 5 17 પંચા ને 85 17 પંચા 85 એટલે x ની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો 17 અને આ કિંમત જો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં મૂકી દઈએ એટલે મહેશને આવતી ચોકલેટ મળતી ચોકલેટ બરાબર કેટલી થશે તો કે 2x અને 2x એટલે 2 કૌંસમાં 17 એટલે 17 દુ ને 34 મહેશને 34 ચોકલેટ આવે ચોકલેટ આવે અને રમેશને 3x એટલે 3 કૌંસમાં 17 17 તેરીને 51 ચોકલેટ રમેશના ભાગમાં આવશે વિદ્યાર્થી મિત્રો 51 ચોકલેટ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો પછીનો જે દાખલો છે 108 લાડવાને આકાશ અને સાગર વચ્ચે 4:5 ના પ્રમાણમાં વેચતા દરેકને ભાગે કેટલા લાડવા આવે? તો આગળનો જે દાખલો ગણ્યો એના જેવો દાખલો છે. શરૂઆત કરી આપણે લખવાની. તો આકાશના ભાગમાં આવતા લાડવાની સંખ્યા લાડવા બરાબર 4x. સાગરના ભાગમાં આવતા લાડવા 5x. તો લખશું વિદ્યાર્થી મિત્રો આપણે કુલ લાડવા કેટલા છે તો કે 108. તો લખશું કુલ લાડવાની સંખ્યા બરાબર 108 એટલે 4x + 5x બરાબર 108 એટલે 9x બરાબર 108 અને x ને બનાવશું કરતા એટલે 108 ભાગ્યા 9 12 9 108. તો લખશું વિદ્યાર્થી મિત્રોમાં 12 9 108 એટલે x ની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો અહીં 12. તો x બરાબર 12 અને એક કિંમત જે x ની મળે એ આપણે આમાં મૂકી દઈએ એટલે મળી જાય આપણને સાગરને કેટલા લાડવા મળશે અને આકાશને કેટલા મળશે. તો આકાશને મળતા લાડવાનો ભાગ
લાડવાનો ભાગ 4x અને x ની કિંમત એટલે 4/12 12 ચોક 48 લાડવા મળે. અને આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સાગરને મળતા લાડવા લાડવાનો ભાગ બરાબર 5x એટલે 5/12 12 × 60 લાડવા સાગરને મળે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ આગળના દાખલાની જેમ એવી રીતે જ આપણે ગણવાનો થશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે છો તમે ધોરણ 6 માં, આવતા વર્ષથી તમે ધોરણ 7 માં આવશો. તો એ માટે વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવ ઉપર બ્રહ્માસ્ત્ર બેચની શરૂઆત થઈ ગઈ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે ઝડપથી જોડાશો તો તમને શું મળવા પાત્ર છે તો કે ધોરણ 6 નું વિકાસ મૂલ્યાંકન લક્ષી જે અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન બિલકુલ ફ્રી મળવા પાત્ર છે. એની સિવાય વિદ્યાર્થી મિત્રો તમને શું મળવા પાત્ર છે તો કે પૂરો ખજાનો. શું મળશે તમને વિદ્યાર્થી મિત્રો તો કે ધોરણ 6 નું દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર એનું સોલ્યુશન મળશે, એનું અસાઇનમેન્ટ મળશે. એની સિવાય વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ તમને મળશે. આગળ જો વિદ્યાર્થી મિત્રો તો ધોરણ 7 ના બધા જ વિષયનું સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મળશે, યુનિટ ટેસ્ટ મળશે. એની સિવાય વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 ને અનુલક્ષીને એવી વસ્તુ મળશે વિદ્યાર્થી મિત્રો કે જે બીજે ક્યાંય હશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ, તમારા મિત્રોને પણ જાણ કરો કે ઓશિયન જ્ઞાન લાઈવ ઉપર કે જે બીજે ક્યાંય નથી એવી વસ્તુ બ્રહ્માસ્ત્ર બેચ જે છે એ શરૂ થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં. એની સિવાય વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવ એપ તમે ડાઉનલોડ કરો અને તમારા મિત્રને પણ જાણ કરો. જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જોડાવશો તો તમને મળશે ધોરણ 6 નું વિકાસ મૂલ્યાંકન લક્ષી જે અસાઇનમેન્ટ છે એ બિલકુલ ફ્રી મળવા પાત્ર છે. વિદ્યાર્થી મિત્રો જો તમે જોડાવા માંગતા હો તો રાહ જોવામાં ઝડપથી કોન્ટેક્ટ કરો. આ મોબાઈલ નંબર આપેલો છે 7046222254 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો જો હજી તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી તેને પહોંચાડો કે ભાઈ આ જે ઓશિયન જ્ઞાન લાઈવ છે એ ચેનલ ઉપર આ વિડીયો બધા આવવાના છે, તો ઝડપથી એના સુધી નોટિફિકેશન પહોંચી રહે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાઈ જાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે પ્રકરણ નંબર 8. એ કઈ રીતે આવવાનું છે? સરવાળા કરો 2.35 પાછળ કઈ નહોતું શૂન્ય મૂકી દી પ્લસ 1.020 પ્લસ 3.506. તો વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો કરશો તો શું કરશું તો આપણે સાદો સરવાળો છે એની જેમ જ છે પણ ખાલી પોઈન્ટ છે. તો 006 એટલે 6, 5 ને 2 7, 3 ને 5 8, અહીં પોઈન્ટ આવશે, પોઈન્ટ નીચે પોઈન્ટ, 2 ને 3, 3 ને 3 6 એટલે 6.876. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ બિલકુલ સાચો છે. સાદા સરવાળા જેવો દાખલો છે તો આનો આન્સર આવશે 6.876. આગળ વધે વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે 2.537. લખીએ આપણે 2.537 પ્લસ 1.090 પ્લસ 3.76 પાછળ કાંઈ ન હોય તો 0. આનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો શું થશે? 7, 9 ને 3 12, 12 ને 6 18, 18 નો આઠડો વધી 1, 5 ને 6, 6 ને 7 13, 13 નો તગડો વધી 1, 2 ને 3, 3 ને 2 ને 3, 3 ને 4, 4 ને 3 7. એટલે આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 7.387. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે 5.38 પ્લસ 1.234 પ્લસ 0.08. તો લખીએ આપણે વિદ્યાર્થી મિત્રો 5.380 પ્લસ 1.234 પ્લસ 0.080. આનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો 4, 8 ને 8 16, 16 ને 3 19 નો નવડો વધી 1, 3 ને 2 5, 5 ને 1 6, 5 ને 1 6 એટલે 6.694. આ એ જવાબ બિલકુલ સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે 3.678 પ્લસ 0.009 પ્લસ 2.03. એનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો 5
પાછળ કાંઈ ન હોય તો 0. આનો સરવાળો કરે વિદ્યાર્થી મિત્રો તો 8 ને 9 17, 17 નો 7 વધી 1, 7 ને 8, 8 ને 3 11, 11 નો 1 વધી 1, 6 ને 1 7, 3 ને 2 5. એટલે આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 5.717. આગળ વધ્યા વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે છો તમે ધોરણ 6 માં. ધોરણ 7 માટે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેન્ચની શરૂઆત ઓશન જ્ઞાન લાઈવ એપ ઉપર થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં જોડાવા માટે તમે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 ઉપર. તો તમને પ્રશ્ન થશે કે આમાં જોડાય અને અમને શું મળશે? તો કે ધોરણ 6 નું જે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને બિલકુલ ફ્રી મળશે. એની સિવાય શું મળશે? તો કે આ બધું જ શું છે એમાં? તો કે ધોરણ 6 નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર સોલ્યુશન. એની સિવાય વિદ્યાર્થી મિત્રો અસાઇનમેન્ટ મળવા પાત્ર છે. એની સિવાય વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ વિદ્યાર્થી મિત્રો એની સિવાય બધા જ વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે. બધા જ વિષય જે છે એના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળશે. એની સિવાય તમને વિદ્યાર્થી મિત્રો એના લાઈવ તથા રેકોર્ડેડ ક્લાસીસ મળશે, યુનિટ ટેસ્ટ મળશે. એની સિવાય બીજી ઘણી બધી એવી વસ્તુ મળશે વિદ્યાર્થી મિત્રો કે બીજે ક્યાંય નહીં હોય. તો વિદ્યાર્થી મિત્રો આજે જ તમે જોડાઈ જાઓ ઓશન જ્ઞાન લાઈવની બ્રહ્માસ્ત્ર બેન્ચમાં. એમાં જો વિદ્યાર્થી મિત્રો તમે જોડાવા માંગતા હો તો કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 ઉપર અને તમે એપ પણ ડાઉનલોડ કરો અને તમારા મિત્રોને પણ જાણ કરો. જો વિદ્યાર્થી મિત્રો તમે જે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા સમયના પેપરના અસાઇનમેન્ટના બધા જ વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 9 ચિત્ર આલેખ પરથી પ્રશ્નના જવાબ લખો. એક પ્રશ્ન, પહેલો પ્રશ્ન છે. પહેલા આપણે આનો ટોટલ કરી નાખીએ. શું છે સવાલ? તો કે આ જે ચિત્ર આલેખ આપેલું છે એના ઉપરથી આપણે અહીંયા જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન એમ થશે કે આમાં કેટલા બલ્બ છે? સોમવારે કેટલા બલ્બ છે? તો કે એક બલ્બ બરાબર 2 બલ્બ ગણવાના. તો 2 4 6 8 10 ને 12. અહીંયા આન્સર આવશે 12. બીજામાં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 2 4 6 8 10 12 14 અને 16. અહીં જવાબ આવશે 16. ત્રીજામાં જોઈએ તો 2 4 6 8. ત્રીજામાં જોઈએ તો 2 4 6 8 10. ત્રીજામાં જોઈએ તો 3 એટલે 6 8 10 12 અને 14. ચોથામાં આવશે વિદ્યાર્થી મિત્રો 8 અને પાંચમામાં આવશે 2 4 6 8 10 12 14 16 ને 18. તો સવાલ આવશે વિદ્યાર્થી મિત્રો અહીં આવશે 2 4 6 8 10 12. 12 આવશે. બીજામાં આવશે વિદ્યાર્થી મિત્રો 2 4 6 8 10 12 14 અને 2 4 3 4 5 6 7 8 એટલે 16. આમાં આવશે 16. ત્રીજામાં જો વિદ્યાર્થી મિત્રો તો 8. ત્રીજામાં આવશે ગુરુવારમાં 5 દુ ને 10. શુક્રવારમાં 2 4 6 8 10 12 14. આગળ જો વિદ્યાર્થી મિત્રો તો આમાં આવશે 8. અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો 2 4 6 8 10 12 14 16 અને 18. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલો સવાલ છે બુધવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા? તો આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો બુધવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા તો આપણે જોઈ શકીએ છીએ કેટલા? તો કે 4 બલ્બ છે. એક બલ્બ બરાબર આપણે 2 બલ્બ ગણવાના એટલે 4 દુ ને 8. બુધવારે વિદ્યાર્થી મિત્રો બલ્બની સંખ્યા વેચવામાં આવી 8. આગળ જો વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે સવાલ છે કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? તો સૌથી વધુ બલ્બ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ રવિવારે 18 બલ્બ વેચવામાં આવ્યા. તો બીજામાં જ આવશે જો આન્સર વિદ્યાર્થી મિત્રો રવિવારે. આગળ જો વિદ્યાર્થી મિત્રો તો કયા દિવસોએ સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા? તો સરખી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો એક તો બુધવાર છે અને બીજો છે શનિવાર, કારણ કે બંને દિવસે 8 બલ્બ વેચવામાં આવેલા છે. તો આમાં આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો બુધવારે અને શનિવારે. આગળ જો વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે પ્રશ્ન છે કયા કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા? તો સૌથી કયા કયા દિવસે? તો કે એમાં પણ આવશે
શું તો કે બુધવાર અને શનિવાર, કારણ કે એમાં જ સૌથી ઓછા બલ્બ વેચાણા છે અને બેયમાં કેવું છે તો કે એક સમાન, તો એમાં પણ આવશે બુધવારે અને શનિવારે. છેલ્લો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એક બોક્સમાં 9 બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે? તો એના માટે આપણે ટોટલ બલ્બ જોવા પડે, તો કે હા કેટલા થાય તો કે 12 અને 16 એટલે 28, 28 ને 8 36, 46, 46 ને 14 60, 68, 68 અને 18, 68 અને 18 થશે 86. એટલે વિદ્યાર્થી મિત્રો 86 જે બલ્બ છે, કુલ બલ્બ થશે 86 અને 86 બલ્બને જો તમારે એક પેટીમાં ટોટલ 9 આપણે બલ્બ જે છે એ ગોઠવવાના છે, તો આપણી પાસે કેટલી પેટી થશે તો કે 86, એટલે આપણે જો 9 બલ્બ ગોઠવીએ તો 90 90 81, આને ભાગ્યા તમે 9 કરો તો 90 90 81 થાય, એટલે 9માં તો તમે 81 બલ્બ જે છે એ તમે સમાડી શકશો. તો વધ્યા કેટલા તો કે 5, એના માટે તમારે 10મી પેટી પણ લેવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો આમાં આવશે 10 બોક્સ, ટોટલ 10 બોક્સમાં તમારે આ બલ્બ સમાડવા પડશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પછીનો જે દાખલો છે, નીચે આપેલ 6 ગામમાં ગાયોની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ છે, તો તેના પર ચિત્રને આધારે જવાબ આપો. તો પહેલે છે એક ગાય, એક જે રાઉન્ડ છે એના બરાબર આપણે કેટલી 5 ગાય ગણવાની થશે, તો આપણે જોઈએ કે ગામ એમાં કેટલી છે સંખ્યા તો કે 5 10 15 20 25 30 35 અને 40, તો એમાં આપણે લખીએ કે 40 ગામ એમાં કેટલી થશે તો કે 40 ગાય. ગામ બીમાં 5 10 1 2 3 4 5 6 અને 7 7 5 35. આગળ જો વિદ્યાર્થી મિત્રો, તો આમાં 5 15 20 અને 25, પછીમાં થશે વિદ્યાર્થી મિત્રો 3 6 અને 7 એટલે 35, એમાં થશે 30, 9 5 અને 45. ટોટલ એટલી ગાય છે. પહેલો સવાલ છે કયા બે ગામમાં સરખી ગાય છે અને કેટલી ગાય છે? તો સરખી ગાય થશે વિદ્યાર્થી મિત્રો ગામ બી અને ગામ ડી માં. કેટલી છે તો કે 35 35. તો લખવાનું કે ગામ બી અને ગામ ડી અને કેટલી ગાય છે બંનેમાં સરખી તો કે 35 ગાયો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્ર આલેખ ઉપરથી આના જવાબ આપી શકીએ છીએ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પછીનો જે સવાલ છે, 6 ગામમાં ગાયોની કુલ સંખ્યા કેટલી છે? તો 6 ગામમાં બધાનો સરવાળો આવે. કોનો કોનો? 40 એટલે 40 30 35 25 35 ને 40, તો 35 ને 35 70, એ સિવાય 40 અને 40 80 એટલે 70 ને 80 70 80, એની સિવાય 30 અને 25, એટલે આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 210 ગાય જેવો. 210 ગાય જેવો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો આવશે, કારણ કે 35 છે એ લખવાના રહી ગયા છે. 210 ગાય. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ગામ સી કરતા ગામ એફ માં ગાયોની સંખ્યા કેટલી વધારે છે? તો ગામ સી માં કેટલી ગાયો છે તો કે 25 અને ગામ એફ માં કેટલી છે 40, તો 40 - 25 એટલે આમાં 45 ગાયો છે. કેટલી છે 3 9 45 - ગામ સી એટલે 25, એટલે એમાં આવશે વિદ્યાર્થી મિત્રો 20 ગાયો. 45 - 25 એટલે 20 ગાયો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પછીનો સવાલ છે કયા ગામમાં સૌથી ઓછી ગાય છે અને કેટલી ગાય છે? તો સૌથી ઓછી ગાય વિદ્યાર્થી મિત્રો છે અહીં ગામ સી માં. કેટલી છે 25 ગાયો જે છે એ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કયા ગામમાં સૌથી વધુ ગાય છે? તો સૌથી વધુ ગાય છે ગામ એફ માં અને 45 ગાયો છે, જે તમે ચિત્રાલેખમાં જોઈ શકો છો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પછીનો જે સવાલ છે, ફૂટ માર્કેટમાં 6 વેપારીઓ કેરીની પેટીની સંખ્યાને નીચે ચિત્ર આલેખમાં દર્શાવેલ છે, તો તેના આધારે જવાબ આપો. તો આપણે જોઈએ કે નમન છે એની પાસે કેટલી પેટી છે, તો આપણે ગણીએ તો કે 100 200 300 400 500 600 700 ને 800. નમન છે એની પાસે 800 પેટી છે. ધ્રુવ છે એની પાસે 100 200 300 400 ને 500. આકાશ પાસે 100 200 300 400 500 ને 600. સાગર પાસે 400 છે. રવિ પાસે 600 છે. ઉમેશ પાસે 700 છે. તો પહેલો સવાલ છે વિદ્યાર્થી મિત્રો, 6 વેપારીઓ પાસે કુલ કેટલી પેટી હશે? તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો 600 પેટી. આગળ જો વિદ્યાર્થી મિત્રો, તો પછીનો સવાલ છે ધ્રુવ કરતા નમને કેટલી વધારે પેટીઓ વેચી? તો ધ્રુવે વેચેલી પેટી 500 છે અને નમને કેટલી પેટી છે વેચી તો કે 800, તો 800 - 500 એટલે કેટલી થશે તો કે 300 પેટી જે છે એ ધ્રુવ કરતા નમને વધારે વેચીએ છીએ. આગળ જોઈએ તો પછીનો પ્રશ્ન છે કયા વેપારીએ સૌથી વધુ કેરીની પેટીઓ વેચી? તો સૌથી વધારે વિદ્યાર્થી મિત્રો નમને 800 વેચી છે, તો એમાં આવશે નમને. પછીનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો, કયા વેપારીએ સૌથી ઓછી કેરીની પેટીઓ વેચી? તો સૌથી ઓછી કેરીની પેટી આવશે 400 સાગરે.
કયા બે વેપારીઓએ સરખી સંખ્યામાં કેરીની પેટીઓ વેચી? તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો આકાશ અને રવિ. આકાશ અને રવિ બંને ઓછી પેટીઓ વેચી છે. આગળ જો વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન નંબર 4 છે કે નીચે આપેલ ચિત્ર આલેખના અભ્યાસ કરી અને માગેલા પ્રશ્નનો જવાબ લખો. તો આમાં એમ કીધું છે કે એક છકડું બરાબર 10,000 રૂપિયાનો વકરો ગણવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ગણીએ કે સોમવારે કેટલા રૂપિયાનો વકરો છે? તો 10, 20, 30, 4, 5, 6, 7, 8 અને 9. તો આપણે 10 9 90. સોમવારે કેટલું થયું? તો કે 90,000 નું. આગળ જોઈએ તો મંગળવારે 3, 6 અને 6.5 એટલે 6,500 અડધું ખાનું એટલે આપણે વિદ્યાર્થી મિત્રોને 5,000 ગણવાના થશે. બુધવારે 3, 6 અને 7 એટલે 70,000. ગુરુવારે વિદ્યાર્થી મિત્રો 80,000. શુક્રવારે વિદ્યાર્થી મિત્રો થશે 70,000. શનિવારે થશે વિદ્યાર્થી મિત્રો 75,000 અને રવિવારે થશે વિદ્યાર્થી મિત્રો 40,000. તો હવે એના પ્રશ્નો કઈ રીતના છે એ જોવાના છે. પેલું છે કયા દિવસે સૌથી વધારે વકરો થયો? તો સોમવારે. કેટલો થયો? 90,000 રૂપિયાનો. તો પહેલો પ્રશ્ન હતો કયા દિવસે સૌથી વધુ વકરો થયો અને કેટલો? તો સોમવારે થયો 90,000 રૂપિયાનો. બીજો છે કયા દિવસે સૌથી ઓછો વકરો થયો અને કેટલો? તો સૌથી ઓછો વકરો થયો વિદ્યાર્થી મિત્રો રવિવારે. કેટલો થયો? 40,000 નો. ફક્ત ને ફક્ત 40,000 નો. આગળ જો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે કયા દિવસે સરખો વકરો થયો અને કેટલો? તો સરખો વકરો થયો વિદ્યાર્થી મિત્રો બુધવારે અને શનિવારે. કેટલો? તો કે 70,000 રૂપિયાનો. આગળ જો વિદ્યાર્થી મિત્રો તો મંગળવારનો વકરો કેટલો? તો એમાં આવશે 65,000 રૂપિયા. આપણે જોઈ શકીએ છીએ મંગળવારનો વકરો 65,000 રૂપિયા. પછીનો સવાલ છે શનિવારનો વકરો કેટલો છે? તો 75,000 રૂપિયા. શનિવારનો વકરો થશે 75,000 રૂપિયા. આગળ જો વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે અત્યારે જવો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 6 માં. તો ધોરણ 7 માટે બ્રહ્માસ્ત્ર બેન્ચની શરૂઆત ઓશિયન જ્ઞાન લાઈવ ઉપર થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થશે કે એમાં અમને શું મળશે? તો ધોરણ 6 નું વિકાસ અસાઇનમેન્ટ જે છે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ એનું સોલ્યુશન બિલકુલ ફ્રી મળશે વિદ્યાર્થી મિત્રો. એની સિવાય શું મળશે? તો વિદ્યાર્થી મિત્રો આ બધું જ તમને મળવા પાત્ર છે. ધોરણ 6 નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું અસાઇનમેન્ટ મળશે. ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ મળશે. એની સિવાય ધોરણ 7 ના બધા જ વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે. બધા જ વિષયની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળશે. એની સિવાય યુનિટ ટેસ્ટ મળશે અને બીજી ઘણી બધી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો એવી મળશે કે જે ધોરણ 7 ને અનુલક્ષીને બનાવેલી હોય. તો વિદ્યાર્થી મિત્રો આમાં રાહ જોવાની આવે જ નહીં. આજે જ જોડાઈ જાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં. અને જો વિદ્યાર્થી મિત્રો તમે જોડાવા માંગતા હો તો કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 ઉપર. તમારા મિત્રોને પણ જાણ કરો. અને હજી તમે જો આ ચેનલ ઉપર નવા હો તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આગળ જો વિદ્યાર્થી મિત્રો તો પ્રકરણ નંબર 12 એમાંથી કઈ રીતના પ્રશ્ન આવશે? નીચેના ગુણોત્તર શોધો. પેલું છે 40 સેમી અને 2.8 મીટર. એટલે આને પણ જો તમે સેમીમાં ફેરવો તો 2.8 મીટર એટલે કેટલું થાય? 40 સેમી અને 2.8 મીટર એને જો તમે સેમીમાં ફેરવો તો 2.8 મીટર બરાબર 280 સેમી. હવે આ બંને ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ તો લખશું ગુણોત્તર બરાબર 40/280 એટલે 4 × 7 = 28. આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 1/7. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પછીનો દાખલો છે 45 મિનિટ અને 1 કલાક. તો એમાં લખશું વિદ્યાર્થી મિત્રો આપણે 45 મિનિટ અને 1 કલાક નો ગુણોત્તર. એટલે 1 કલાક એટલે વિદ્યાર્થી મિત્રો થશે 60 મિનિટ. 45 મિનિટ છેદમાં 60 મિનિટ. આને જો વિદ્યાર્થી મિત્રો આપણે છેદ ઉડાડીએ ને તો થશે 15 તેરી 45 અને 15 ચોક 60 એટલે 3/4. મિનિટ કેન્સલ એટલે 3/4. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પછીનો જે દાખલો છે 60 પૈસા અને 2 રૂપિયા. એટલે 2 રૂપિયા એટલે વિદ્યાર્થી મિત્રો થશે 200 પૈસા. અને આ બંનેનો ગુણોત્તર લઈએ વિદ્યાર્થી મિત્રો એટલે થશે 3 દુ 6
અને 10 દુને 20 એટલે 3/10. આનો આન્સર થશે વિદ્યાર્થી મિત્રો 3/10. આગળ જોઈએ તો 450 ગ્રામ અને 1 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. તો લખવાનું વિદ્યાર્થી મિત્રો આપણે બંનેનો ગુણોત્તર 450/1000. મીંડે મીંડું કેન્સલ. આગળ જો વિદ્યાર્થી મિત્રો તો આને 5 વડે ભાગ ઉડાડીએ તો 5 9 45 ને 20 5 100. 5 9 45 ને 20 5 100. આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 9/20. તો વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની વધારે માહિતી વધારે અપડેટ મેળવવા માટે તમે જોડાઈ જાઓ અમારા વોટ્સએપ ગ્રુપમાં. તો એમાં જોડાવા માટે અને કોર્સને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો ગમે ત્યારે તમે કોન્ટેક્ટ કરી શકો છો 70 46 22 22 54 ઉપર અને જોડાઈ જાઓ બ્રહ્માસ્ત્ર બેન્ચમાં. તો વિદ્યાર્થી મિત્રો મળશું આવનારા સમયમાં નવા વિડીયો સાથે, નવા પેપરના સોલ્યુશનો સાથે અને નવા દાખલાઓ સાથે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.